બેંકના લોકાર્પણ પ્રસંગે વર્ચ્યુઅલી ઉપસ્થિત આપણી વચ્ચે દેશના પ્રથમ સહકારતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત રાજ્યના વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ, આ બેંકના ચેરમેન શ્રી તેજસભાઈ, મારા તમામ સાથી ધારાસભ્ય મિત્રો, શ્રદ્ધેય મંચ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ સભાસદો, આપણને સૌને મિત્રો ગૌરવ થાય એવું આખા દેશનું સહકારતા માળખુંનો પાયો જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે નાખ્યો હતો, પણ છતાંય દેશનું સહકારતા માળખું કેન્દ્રની અંદર અલાયદો વિભાગ ન હોવાને કારણે એક છત્રી નીચે જે વિકસિત થવો જોઈએ એ વિકસિત નહોતો થયો. પણ આજના દિવસે ખાસ આભાર દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીનો માનીએ કે એમણે આખો અલાયદો વિભાગ શરૂ કર્યો અને એની જવાબદારી આપણા સૌના લોકલાડીલા દેશના ગૃહપ્રધાન અને પ્રથમ સહકારતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબને સોંપી અને ત્યારથી જ આખા દેશની અંદર સહકારતા માળખું કઈ રીતે મજબૂત થાય એ દિશામાં એમણે વિચારવાનું શરૂ કર્યું અને તે જ રીતે ગુજરાત રાજ્ય પણ એમના માર્ગદર્શન હેઠળ ખૂબ ઝડપી રીતે આગળ તે મજબૂતાઈ કરી રહ્યું છે. જ્યારે સાહેબ અહીંયા ઉપસ્થિત છે ત્યારે હું ચોક્કસ કહીશ કે જ્યારથી તેજસભાઈએ વહીવટ સંભાળ્યો, તમામ ડિરેક્ટરશ્રીઓ બેઠા છે. 2 દિવસ પહેલા જ મારે બેંકની મુલાકાત થઈ હતી. બેંકે જે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને છેક ગામડા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે કે કોઈ પણ બેંકના નવા ખાતેદારને બેંક સુધી આવવું ન પડે અને સીધું ટેબ્લેટ લઈ ટેબ્લેટના માધ્યમથી સીધા ખાતેદાર સુધી પહોંચી એનું ખાતું ત્યાં ખુલી શકે. અને સાહેબે જે આપણને માર્ગદર્શન આપ્યું છે અમિતભાઈ શાહ સાહેબે, અને આપણે બધા જ લોકો એમની આતુરતાથી રાહ જોઈએ છે એમનું માર્ગદર્શન લેવા માટે, અને એમણે જે એક વિચાર મૂક્યો હતો અને વિચારને પરિકલ્પના કરવા માટે પંચમહાલ અને બનાસકાંઠા બેંકે